12 જૂનથી શરૂ થઈને 15 જૂન દરમિયાન યોજાયેલી આ વિશેષ સાયકલ યાત્રાનો મુખ્ય હેતુ પ્રકૃતિની સુરક્ષા, સાયકલિંગને પ્રોત્સાહન, સ્વાસ્થ્ય જીવનશૈલી અને યુવાનોમાં દેશદાઝની ભાવના જગાડવાનો હતો. પોતાની સફર દરમિયાન નીતિન ટેલરે ઝઘડિયા, સરદારપુરા અને રાજપીપળા સહિતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની વિવિધ સ્કૂલો તેમજ કોલેજોની મુલાકાત લીધી હતી, જ્યાં અંદાજે 800થી વધુ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમને પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અને વ્યસનમુક્ત જીવન જીવવા અંગેની પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ જેવા મોટા પડકારો સામે લડવા માટે માત્ર વાતો કરવાના બદલે દરેક નાગરિકે મેદાનમાં આવવું પડશે. યુવાનોએ સાયકલિંગ, યોગ, વૃક્ષારોપણ અને સમાજ સેવા પોતાના દૈનિક જીવનનો હિસ્સો બનાવે તે સમયની માંગ છે, તેવી સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરે કરી હતી. આ યાત્રા દરમિયાન માત્ર ભાષણો નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં જવાબદારીનો ભાવ જાગે તે માટે ખાસ શપથ લેવડાવવામાં આવ્યા છે. તમામ વિદ્યાર્થીઓ એકસૂરે સ્વસ્થ યુવા, સ્વચ્છ પર્યાવરણ અને ખુશહાલ ભારતના નિર્માણ માટે જીવનભર સતત પ્રયત્નશીલ રહેવાના સંકલ્પ લીધા હતા.